ને જગ્યાનું નડતર હોય કે કોઈ પણ પ્રકારના એવા દેવનું નડતર લાગતું મિત્રો તો શું કહે છે ખુખાર મેળી? જગ્યાના દેવ તમને ચમ નડે? ગોગા મહારાજ ચમ નડે? શું કામ નડે? તો મિત્રો જગ્યાનું નડતર કઈ રીતે નડે? ગોગા મહારાજ જો તમારા ઘરે મિત્રો અવારનવાર સાપ નીકળતો હોય કે પછી તમારા જીવનમાં કોઈ પણ પ્રકારના એવા તમે કોઈ પણ કામ કરતા હોય ને કામમાં તમને અવારનવાર વિઘ્ન આવતા હોય કે પછી તમારું કામ કોઈ સફળ ન થતું હોય મિત્રો, અને તમારા ઘરે જો મિત્રો નાગ નીકળતો હોય તો એનું કારણ શું છે ખુખાર મેળી મેં આજના વિડીયોમાં કીધેલું છે મિત્રો. તો મિત્રો ખુખાર મેળી મેં કીધેલું છે કે તમારા ઘરે ગોગા મહારાજનું નિવેદ તમે કરો કે ના કરો મિત્રો, પરંતુ જો કરતા હોય ને છતાંય નીકળતા હોય મિત્રો તો એનું કારણ શું હોય મિત્રો? તો ખુખાર મેળી મેં વાત કરેલી છે કે જો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ આવતી હોય કે તમારા ઘરે અવારનવાર એવા બનાવ બનતા હોય મિત્રો, કોઈ દવાખાનું મટતું ના હોય કે એવી કોઈ પણ તકલીફ હોય મિત્રો, તો એ શા માટે આવે છે મિત્રો એવી તકલીફ? ખુખાર મેળી મેં કીધેલું છે કે જો તમને આ કારણ હશે મિત્રો તો તમારે 100% સારું થઈ જશે મિત્રો. ખુખાર મેળીમાં શું કહે છે એના વિશે, કયું કારણ આપ્યું કે તમારા ઘરે નાગ નીકળતા હોય કે પછી તમારે દવાખાના ખૂટતા ના હોય અથવા તો તમારે જગ્યાનું નડતર હોય મિત્રો, તો એ બધું ક્યારે આવે મિત્રો? ખુખાર મેળીમાં આજના વિડીયોમાં શું કીધેલું છે મિત્રો એ ખાસ જુઓ મિત્રો. કે તમે એની જગ્યા પર રહો છો, જેમ તેમ વર્તન રાખો છો ને, કોઈ ચોખ્ખાઈ રાખતા નહીં ઘરમાં, એના કારણે ગોગો મહારાજ નડે. હું એવું કહું ખાલી રેણી કેણી પાડો તો મહારાજ નહીં નડે? નડશે? આ ચોય મંદિરો જોજો, અંબાજી મહારાજ છે ગોગા મહારાજ નહીં બેહાડેલા તો ચમ નહીં નડતા? જેમ કે 24 કલાક મંદિરમાં કચરા પોતું ને સારું સુગંધ વાળું વાતાવરણ રોજ સોનામણી થતી હોય એટલે માતાઓ રહે છે ને. હમણાં અહીંયા તે જેમ તેમ કદાચ નયા વગર જવાનું ચાલુ કરો જોજો અંબે જતી રહેશે, ગબ્બર છોડી જતી રહે ને. તો મિત્રો માતાએ કીધેલું છે કે જો તમે આવી રીતે રાખો મિત્રો તો તમને દેવ છે મિત્રો એ ક્યારેય તમારી ઘરે ના આવે મિત્રો. કોઈ પણ પ્રકારની જે સારી વસ્તુ હોય મિત્રો, જેમ કે કોઈ પણ મેલડીમાં હોય મિત્રો, તો એ પણ તમારી ઉપર કૃપા ના કરે કે કોઈ પણ દેવ તમારી ઉપર કૃપા કરે નહીં. તો એનું કારણ શું છે મિત્રો? તો એનું કારણ માત્ર ને માત્ર એક જ છે મિત્રો કે તમે તમારા ઘરે જે વસ્તુ રાખો છો મિત્રો, એ બધી વસ્તુ જે માંસ મટન ખાવું, મચ્છી આતે એ બધું વસ્તુ હોય મિત્રો, એના કારણે મિત્રો દેવને અભડછટ લાગે મિત્રો, એવું ખુખાર મેળીમાં કહે છે. તો મિત્રો ખાસ કરીને આવું જે વસ્તુ હોય મિત્રો જ્યાં કે જેનાથી દેવને સારું ના લાગે મિત્રો અને તે જતા રહે મિત્રો, તો એ વસ્તુથી દૂર રહેવું અને એ દૂષણથી દૂર રહેવું મિત્રો. જેમ કે તમે કોઈ વ્યસન કરતા હોય દારૂનું આતે, તો મિત્રો દારૂ પીધા પછી પણ મિત્રો ઘણા લોકો ભાન ભૂલી બેસતા હોય મિત્રો બધા, અને તે એવા કૃત્યો કરો મિત્રો કે જે વસ્તુથી દેવ છેટા રહેતા હોય મિત્રો. તો એ વસ્તુ ક્યારેય ના કરવી જોઈએ મિત્રો. એવી વસ્તુ કરવાથી જીવનમાં તકલીફો વધશે મિત્રો. તો ખુખાર મેળી મેં આજના વિડીયોમાં કીધું છે કે તમારા જીવનમાં જો તકલીફ આવતી હોય તો એના કારણ શું છે મિત્રો. તો મિત્રો એમ કહેતા ખુખાર મેળી મેં બીજી વાત એ પણ કરી છે કે તમારે જગ્યાનું દેવ હોય, જગ્યાનું નડતર હોય તો એ કઈ રીતે દૂર થશે, એના લક્ષણ શું છે, એના વિશે ખુખાર મેળી મેં આજના વિડીયોમાં વાત કરી છે. તો મિત્રો આજના વિડીયોમાં ખુખાર મેળી મેં વાત કરી છે, તમે સમજી જશો મિત્રો તો તમારા જીવનમાં કોઈ પ્રકારની તકલીફ રહેશે નહીં મિત્રો.